નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં મેઘરાજાના ભાતીગઢ મેળાનો આજથી પ્રારંભ. ભોઈ સમાજના છડીદારો 40 ફૂટ ઊંચી છડી ઝુલાવી ઉત્સવના શ્રી ગણેશ કર્યા. વરસાદના પગલે મેળામાં શ્રદ્ધાળુઓની ઓછી સંખ્યાને કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ. ભારતભરમાં માત્ર 3 પૈકી 1 મંદિર ભરૂચમાં. આવતીકાલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આવો આપણે જાણીએ ભરૂચના એક વિશેષ મંદિર વિશે. નિહાળો નર્મદા વિશેષ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 2.12 લાખ ક્યુસેક પાણી છોડાયું. ભરૂચ નજીક નર્મદા નદીની સપાટી 15.25 ફૂટે પહોંચી. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અનુરોધ. આગામી જન્માષ્ટમીના દિવસે અંકલેશ્વર ઉદ્યોગનગરી બનશે ઉત્સવ નગરી. 70 જેટલી સંસ્થાઓ કલાત્મક રથોની ઝાંખી રજૂ કરશે. આજથી ભાતીગઢ મેળાનો પ્રારંભ થયો છે. વિશ્વભરમાં માત્ર ભરૂચમાં ઉજવાતા ઉત્સવ સાથે માન્યતા જોડાયેલી છે કે આ ઉત્સવને કારણે મેઘરાજા અચૂક મહેર કરે છે. ભરૂચના સોનેરી મહેલ ખાતે આજથી મેઘરાજાના ભાતીગઢ મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે મેળાનું સૌથી મોટું આકર્ષણ મેઘરાજાની પ્રતિમા અને ભોઈ, ખારવા અને વાલ્મીકી સમાજની છડીઓ છે. ભોઈવાડમાં આવેલ ગોગારાવ મહારાજના મંદિરના પટાંગણમાં 4 દિવસ સુધી ગોગારાવના પ્રતીક સમાન છડીને ઝુલાવવામાં આવે છે. ત્યારે ખારવા સમાજ દ્વારા છડીને નર્મદા નદીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ 100 કિલોથી વધુ વજનવાળી છડીને ભોઈ તેમજ જાદવ સમાજના 20 થી 60 વયના 70 થી 80 જેટલા છડીદારો દ્વારા છડીને ઝુલાવવામાં આવે છે. આ તહેવાર તો અમારો વર્ષોથી જ ઉજવવામાં આવે છે અને આ તહેવાર ઉજવવા માટે અમારો સમાજ તો એટલો થનગની ઉઠે છે કે જેવી રીતે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ એવી રીતે જ અમે આ તહેવાર ઉજવીએ છીએ. આ છડી એ તો ખૂબ એનું મહત્ત્વ છે અને આ છડી 3 જગ્યાએથી નીકળે છે. એક તો મોટો ભોઈવાડ, વેજલપુર, ખારવાવાડ અને હરિજન વાસમાંથી નીકળે છે. પણ ખરેખર મોટા ભોઈવાડની છડીનું તો ખૂબ જ મહત્ત્વ હોય છે અને અમારા નવયુવાનો તો આ છડી ઝુલાવવા માટે તો ખૂબ થનગની રહ્યા છે. અને એને સાતમના દિવસે ઊંઝા ઊભી કરીને 12 ભક્તો દ્વારા ઝુલવામાં આવે છે અને ભક્તો એને ચાર દિવસ ઝુલવામાં આવે છે. સાદા માતા અને રક્ષા અને 9મા દિવસે એને બહાર ભાગલના લઈ જવામાં આવે છે અને ત્યાંથી દર્શનના દિવસે 11 વાગે પરત પાછા આપણા લાવવામાં આવે છે અને 5:30 વાગે અમારે છડીનો કાર્યક્રમ હોય છે તે પૂરો થાય છે. ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરીને 4 દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચ શહેરમાં 250 વર્ષથી ઉજવાતા 4 દિવસીય મેઘરાજા અને છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આજે સાતમ નિમિત્તે ભોઈવાડ સ્થિત ગોગારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું. ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મીકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો. ભરૂચના 5 બત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપોને લઈને મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે. આજે
સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝૂલવી હતી. જોકે સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે મેળામાં લોકોની પાકી હાજરી જોવા મળી હતી. તો આ તરફ વરસાદના કારણે સ્ટોલ ધારકોએ પણ ચિંતા અનુભવી હતી. અમે 17-18 વર્ષથી મેળામાં આ ધંધો ખીચું લોચો અને ઢોકળાનો કરીએ છીએ, પણ આ વખતે વરસાદથી અમે પરેશાન તો છીએ, તે છતાં પણ ભગવાન પર વિશ્વાસ રાખીને કહું છું કે સારું થાય તો સારું છે. મેઘરાજાના મેળામાં મેઘરાજાની એન્ટ્રી. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે વેપારી વર્ગ તેમજ મેળો મહાલવા આવતા લોકો પણ ચિંતાતુર બન્યા છે. વેપારી વર્ગ પોતાની વસ્તુઓ વેચાય નહીં તે માટે ચિંતાતુર બન્યા છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે આરતી માછી. શેષ નાગ ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુના ભારતભરના 3 પૈકીના ભરૂચના હાજીખાના બજાર સ્થિત એક મંદિર એટલે શેષ સાંઈ મંદિરની વિશેષતા. નિહાળો નર્મદા વિશેષ. ભગવાન વિષ્ણુના ભારતભરમાં માત્ર 3 મંદિર આવેલા હોવાનું માનવામાં આવે છે. કેરળમાં પદ્મનાભમ, વડોદરાના ચાણોદ અને ભરૂચમાં શ્રી શેષ સાંઈ મંદિર આવેલું છે. ભરૂચના હાજીખાના બજાર વિસ્તારમાં આવેલ શેષ સાંઈ મંદિર છે. જે મંદિરની વાત કરીએ તો આ મંદિર આશરે 127 વર્ષ પૌરાણિક છે. શેષ સાંઈ મંદિરમાં આવેલ ભગવાન વિષ્ણુની મૂર્તિની ખાસ વિશેષતા છે. ભગવાન વિષ્ણુ શેષ નાગ ઉપર આરામ કરતા હોવાનું જણાઈ આવે છે. ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે, તો લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુના પગ દબાવે છે. આ મૂર્તિનું નિર્માણ ભક્તિ ભગવાન દાસે કર્યું હતું. 24 એપ્રિલે વર્ષ 1896 અને બારસના દિવસે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો આરસ પહાડના એક જ પથ્થરમાંથી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા 95 વર્ષથી જાની ફેમિલી આ મંદિર ખાતે સેવા આપે છે. મંદિર ખાતે વાસંતી હિંદિયા, પૂજારી અતુલભાઈ હિંદિયા સેવા આપે છે. આ મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોનું પણ આયોજન કરાય છે. ત્યારે સોમવારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મ, બીજા દિવસે સવારે પારણા દર્શન, કેસર સ્નાન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવાયું છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે આરતી માછી, ચેનલ નર્મદા. વાસંતીબેન અતુલભાઈ હિંડિયા અને હું છે તો અહીંયા 2 વર્ષથી અમે આ સેવા આપીએ છીએ. છોકરી જમાઈ છે, આ ઘરના છોકરી જમાઈ તરીકે રહીએ છીએ અને પૂજારી તરીકે સેવા આપીએ છીએ. અને મારું ફેમિલી એટલે મારા દાદાજી, એના પછી મારા પપ્પા, અમે આ મંદિરની સેવા વર્ષોથી કરે છે. 1930થી મારા દાદાજી આ મંદિરની સેવા આપે છે. ત્યાર પછી મારા પપ્પા ઘણા વર્ષો સેવા કરી. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મારા કાકા સેવા કરે છે. તેમની પણ તબિયત ના દુરસ્ત હોવાને કારણે અમે છોકરી જમાઈ તરીકે અહીંયા પૂજારી તરીકે સેવા કરીએ છીએ. અને આ મંદિર 1896માં 24 એપ્રિલ 1896માં વૈશાખ સુદ બારસના દિવસે એની પ્રતિષ્ઠા થઈ. આજે આ 127 વર્ષ પૂરા થાય છે. અને વર્ષના બધા જ તહેવાર, ધાર્મિક ઉત્સવ બધા જ અમે અહીંયા ઉજવાય છે સરસ રીતે. અને આજુબાજુ વૈષ્ણવોનો પણ પૂરો સાથ છે. અચ્છા, વિશિષ્ટતા શું છે મંદિર? એક જ પથ્થરમાંથી બનાવેલી છે આ મૂર્તિ. એમાં વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. લક્ષ્મીજી ચરણ દબાવે છે અને આખી શેષ નાગની સૈયા પર સૂતેલા છે ભગવાન. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી પણ વધી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી 3.57 લાખથી વધુ પાણીની આવક થઈ રહી છે, તો ડેમમાંથી નદીમાં કુલ 2,12,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી આજે બપોરે 2 કલાકે 135.29 મીટરે પહોંચી હતી. તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 15.25 ફૂટ નોંધાઈ છે. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. તો આ તરફ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે પ્રતિવર્ષ જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે, જેની તડામાર તૈયારીઓ આરંભી દેવાય છે.
અંકલેશ્વરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતીકી સંસ્કૃતિ આધ્યાત્મનો સુભગ સમન્વય થકી આ રથયાત્રાનું પ્રતિવર્ષ આયોજન કરતા આવ્યા છે, જેના ભાગરૂપે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ એવં અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં કાર્યરત 70 જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભિત રથોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નોટિફાઈડ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર ધજા તોરણોનું સુશોભન પણ કરવામાં આવી રહ્યું છે. આગામી 26મી સપ્ટેમ્બરના રોજ બપોરે 1 કલાકથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ વખતે અમે શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 10મી જન્માષ્ટમી ઉજવવા માટે 23 તારીખે અમારી તૈયારી ચાલુ છે અને ટોટલી જેઆઈડીસી કોલોનીમાં રહેલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ 71 સંસ્થાઓ એમાં ભાગ લઈ રહી છે. બપોરના 1 વાગ્યાથી શોભાયાત્રા શરૂ થશે અને અલગ અલગ જગ્યાએ ફરી અને 6:45-7 વાગે સરદાર ભવન પાસે પાછા રિટર્ન થયું. આગામી 26મી ઓગસ્ટના રોજ બપોરે 1 કલાકથી શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે રહેણાંક વિસ્તારના વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે. આ શોભાયાત્રામાં થીમ બેસ્ડ રથોની ઝાંખી, સાંસ્કૃતિક વેશ પરિધાનથી સજ્જ ભક્તજનો તેમજ સંગીતની સુરાવલીનો ગુંજારવ જોવા મળશે. આ વખતે અમે 10મી જન્માષ્ટમીનો શોભાયાત્રા ઉજવવા જઈ રહ્યા છીએ, જેની અંદર 70થી વધુ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાયેલી છે અને ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસથી આ કાર્ય પાર પડશે તેવી શ્રી કૃષ્ણ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. અને આની અંદર જીઆઈડીસી એસ્ટેટના દરેક લોકો જોડાશે. અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી 2 રિક્ષા ચાલક સહિત 5 ઇસમોએ ઉમરવાડા રોડ પર માયાવંશીઓની જૂની સ્મશાનવાળી જગ્યા લઈ જઈ અજાણ્યા મરાઠી યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ 5 ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજી રોકાયા હતા, જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન મરાઠી યુવાને કઢાવવા માટે તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનું અપહરણ કરી અલગ અલગ ફેરવી નોટિફાઈડ ઓફિસ પાસે લાકડાના સપાટા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલાથી નહીં અટકતા અન્ય રિક્ષા ચાલક લાલુરામ દોહરેની રિક્ષામાં પીરામણ ગામની સીમમાં ઉમરવાડા જવાના રસ્તા ઉપર માયાવંશીઓની જૂની સ્મશાનવાળીની જગ્યાએ લઈ જઈ ત્યાં ગેસની પાઇપ વડે મોહિત અને લાલુરામ દોહરેએ ફરી યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ઉદ્દલસિંહ પત્તુલાલ દોહરે અને લલ્લુરામ દોહરેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના વરસાદના રેડ એલર્ટ વચ્ચે તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ભરૂચ સહિત સમગ્ર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજ રોજ સુરત અને ભરૂચમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વહેલી સવારથી જ વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આ તરફ ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો જંબુસર 14 મિલીમીટર, આમોદ 14 મિલીમીટર, વાગરા 1 ઇંચ, ભરૂચ 1 ઇંચ, ઝઘડિયા 1 ઇંચ, અંકલેશ્વર 1.5 ઇંચ, હાંસોડ 3 ઇંચ, વાલિયા 3 ઇંચ, નેત્રંગમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રવિવારની રજાની મજા લોકો વરસાદ સાથે માણી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવા વરસાદની નદી નાળા છલકાયા છે. વાલિયા વાડી માર્ગ ઉપર સતત બીજા દિવસે પણ ડેહલી ગામની કીમ નદી પરનું ડાયવર્ઝન ચોથી વાર ધોવાઈ જતા વાહન ચાલકોને હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. વાલિયા વાડી માર્ગ ઉપર ડેહલી ગામ પાસે કીમ નદી ઉપર જર્જરિત બ્રિજ આવેલો છે, જે બ્રિજના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ બ્રિજની કામગીરી 2-3 વર્ષ વીતી ગયા હોવા છતાં શરૂ નહીં થતા ભારે વાહનોના આવન જાવન માટે કીમ નદી ઉપર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જે ડાયવર્ઝન અત્યાર સુધી 4 વાર ધોવાઈ ગયું છે, જેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. વાહન ચાલકો જીવના જોખમે આ ડાયવર્ઝન ઉપરથી પસાર થઈ રહ્યા છે. ગોવા ખાતે રમાયેલ ઇન્ડિયન ઓપન રાઇફલ પિસ્તોલ સ્પર્ધામાં ઝળકનાર ભરૂચની પ્રાર્થનાબા પરમારનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે સન્માન કરાયું. વાગરા વિધાનસભાના મત વિસ્તારમાં આવેલ જૂના તવરા ગામના વતની ખેડૂત દેવેન્દ્રસિંહ પરમારની દીકરી પ્રાર્થનાબા પરમાર MKGM શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. જે બાળકીએ રાઇફલ પિસ્તોલ સ્પર્ધામાં 2 વાર રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યા હતા, સાથે જ ક્લસ્ટર એવોર્ડ પણ મેળવ્યો હતો. જે બાળકી તાજેતરમાં જ ગોવા ખાતે ઇન્ડિયા ઓપન રાઇફલ પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રી નેશનલ માટે ક્વોલિફાય થઈ છે,
જે બદલ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે બાળકીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેને તથા તેના પરિવારજનોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. એમકેજીએમ બરોડા હોસ્ટેલમાં છું. મેં ત્યાંથી જ આગળ વધી છું. મેં મારા સ્ટેટમાં 2 સિલ્વર મેડલ અચીવમેન્ટ કર્યા છે અને એના આગળ મેં પ્રી નેશનલ રમવા ગઈ છું, જ્યાં મારું સિલેક્શન થયું છે નેશનલ્સ માટે. હવે હું મવલંકર રમવા જઈશ. મારા કોચ કૃષ્ણાબા પરમારની અંદર બહુ સપોર્ટ રહ્યો છે. મને બહુ મોટિવેટ બી કરે છે. મારા પેરેન્ટ્સનો બી મારો બહુ સપોર્ટ રહ્યો છે અને મેં બહુ ખુશ છું કે મેં આગળ આવી રીતના મારા સ્ટેટ, મારા ગુજરાતને, મારા મમ્મી પપ્પાનું આગળ નામ રોશન કરીશ. મેં મારા ગુજરાતને આગળ આવી રીતના રિપ્રેઝેન્ટ કરીશ. મારો આગળ ગોલ છે કે હું ઓલિમ્પિક રમવા જાઉં. જન્માષ્ટમી પર્વ નિમિત્તે અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે આવેલ બાલાજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવ અને દહીં હાંડી સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે આવેલ બાલાજી મંદિર બાલાજી સેવા સમિતિ દ્વારા હનુમાન જયંતિ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 26મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ અને દહીં હાંડી સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા आयोजकों धर्मप्रेमी जनता ने निमंत्रण पाठव्યું છે. कार्यक्रम की तिथि 26 अगस्त 2024. कार्यक्रम का स्थान बालाजी मंदिर. रात 8 बजे से फलाहार, रात 8:30 बजे से भजन और गरबा, रात 12 बजे महाआरती और रात 12:30 बजे दही हंडी का आयोजन रखा गया है. तो जिस प्रकार हमने महाशिवरात्रि और हनुमान जयंती का भव्य आयोजन रखा था, उसी प्रकार जन्माष्टमी का भी भव्य आयोजन है. અંકલેશ્વર શહેરમાં દિન પ્રતિદિન વકરી રહેલ ટ્રાફિક જામની પરિસ્થિતિનું વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર શહેરમાં ચોમાસાના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. બિસ્માર માર્ગ અને ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર ચૌટા નાકા, ભરૂચી નાકા, ગાયત્રી મંદિર અને મહાવીર ટર્નિંગ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા માટે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બને તેવી આશા સેવાઈ રહી છે. ભરૂચ એસઓજીએ ઉમરાજથી ચાવજ જતા રોડ પર પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી 2 ઈસમોને ઝડપી પાડ્યા. પોલીસને બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવજ જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16AU 8749માં પ્રકાશચંદ્ર બિરુરામ બિશ્નોઈ, સુભાષ રામુરામ સિંગડ ગ્રાહકોના ફાળવવામાં આવેલ ગેસ સિલિન્ડરોમાંથી થોડો ગેસ કાઢી ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી પ્રકાશચંદ્ર બિશ્નોઈ અને સુભાષ સિંગડને ઝડપી પાડી 2 ખાલી સિલિન્ડર અને ગેસ ભરેલ 18 નંગ સિલિન્ડર, ગેસ રિફિલિંગ પાઇપ, પિકઅપ ગાડી સહિત કુલ 2.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તારીખ 24/8ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ, જેના પોલીસ ઇન્સ્પેક્ટર A. ચૌધરી છે, એ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ, એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં 2 ઈસમો રાંધણ ગેસ ને HP ના સિલિન્ડર છે, તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે. જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે. અને આરોપી પ્રકાશચંદ્ર બિરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગડને હાલ એરેસ્ટ કરેલ છે. આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે, બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા બોર્ડના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઇનામ વિતરણ કરતો સમારોહ યોજાયો. ભરૂચના કાલી તલાવડી સ્થિત માટલીવાલા પબ્લિક સ્કૂલ હોલ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા બોર્ડના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં ઇન્ટરનેશનલ સ્પીકર, ટ્રેનર મુફ્તી ડોક્ટર સાજિદ સિદ્દીક બેલીમ અને પ્રોફેસર ડોક્ટર ખુરશીદ ઇકબાલ મૌલવીના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટર ચેરમેન યુસુફ પટેલ અને જનરલ સેક્રેટરી ઇમ્તિયાઝ પઠાણ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મરહુમ અહેમદ પટેલ જન્મજયંતિ નિમિત્તે સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો.
એમએક્સ આઈ હોસ્પિટલ, સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી દ્વારા અંકલેશ્વરની ઝેનિથ હાઈસ્કૂલ ખાતે વિનામૂલ્યે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ આંખના રોગોનું નિદાન કર્યું હતું અને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં નગર સેવક બખ્તિયાર પટેલ, વસીમ ફળવાલા અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઝેનિથ હાઈસ્કૂલમાં દૂરના નજીકના ચશ્મા, મોતિયા તમામ જાતની સેવાઓ ઉપલબ્ધ છે, જેમાં હું આવ્યો છું અને મને ચશ્મા મળ્યા છે. પૂરા સ્ટાફને, ડોક્ટર સાહેબ, અન્ય સહકાર મિત્રો દરેકનો આભાર માનું છું. સેવા સારી. અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન પર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે રવિવારે પણ અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન પર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં મેઘરાજાના ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ. ભોય સમાજના છડીદારો 40 ફૂટ ઊંચી છડી ઝુલાવી ઉત્સવના શ્રી ગણેશ કર્યા. વરસાદના પગલે મેળામાં શ્રદ્ધાળુઓની ઓછી સંખ્યાને કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ. ભારતભરમાં માત્ર 3 પૈકી 1 મંદિર ભરૂચમાં. આવતીકાલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આવો આપણે જાણીએ ભરૂચના એક વિશેષ મંદિર વિશે. નિહાળો નર્મદા વિશેષ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 2.12 લાખ ક્યુસેક પાણી છોડાયું. ભરૂચ નજીક નર્મદા નદીની સપાટી 15.25 ફૂટે પહોંચી. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અનુરોધ. આગામી જન્માષ્ટમીના દિવસે અંકલેશ્વર ઉદ્યોગનગરી બનશે ઉત્સવ નગરી. 70 જેટલી સંસ્થાઓ કલાત્મક રથોની ઝાંખી રજૂ કરશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.